बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैर खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व इज़ क़ाल मूसा लिक़ौमिही उज़्कुरू निअमतल्लाहि अलैकुम इज़ अंजाकुम मिन आलि फ़िरऔन यसूमूनकुम सूअल अज़ाब वयुज़ब्बिहून अब्नाअकुम वयस्तहय्यून निसाअकुम वफ़ी ज़ालिकुम बलाउम मिन रब्बिकुम अज़ीम। सदक़ल्लाहुल अलियुल अज़ीम। भाई तथा बहनों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तो આપણે આજે આપણો જે વિષય છે સૂરા ઇબ્રાહીમ, आज જે આયત જે મેં પઢી તે છે વર્ષ નંબર 6। ગયા અઠવાડિયે આપણે ચર્ચા જે કરી હતી અને પૂરી કરી હતી એ હતી વર્ષ નંબર 5ની। તો આપણે વર્ષ નંબર 6 ઉપર આવે એની પહેલાં મને આશો પ્રકાશ પાડવો છે વર્ષ 5, જેથી કરીને આપણી કન્ટિન્યુઇટી રહે અને સમજણી વધે। અલ્લાહ સુબ્હાન વ તઆલા વર્ષ 5માં આપણી નજર એટલે ફોકસ 4 વસ્તુ ઉપર કરી। એણે કહ્યું કે નબી મૂસાને નિશાનીઓ સાથે મોકલ્યા। ક્યાં મોકલ્યા? એની કોમ પાસે। અને એને ઇન્સ્ટ્રક્શન આપ્યું કે તારી કોમને તું અંધકારમાંથી નૂરાનીમાં લઈ આવ। અંધકાર એટલે કે સોસાયટી એવી હતી કે જે ગુમરાહીમાં ડૂબાયેલી હતી, જેમાં અન્યાયો થતા હતા, જેમાં ફાસિકપણું ઘણું બધું થઈ ગયું હતું, જેમાં ઝુલ્મ વધારે હતું, જેમાં માણસો ઓપ્રેસ્ડ હતા। આ અંધકાર છે। નૂરાનીમાં લઈ આવવાનો મતલબ એમ કે એવી સોસાયટી કે જેમાં ન્યાય હોય, જેમાં ઈમાન હોય, જેમાં અલ્લાહ સુબ્હાન વ તઆલાની તકવા ઉપર માણસો વાતું કરતા હોય, અલ્લાહ સુબ્હાન વ તઆલાને યાદ કરતા હોય, પ્યારી સોસાયટી હોય, ઝુલ્મ વગરની સોસાયટી હોય। આ બધી નૂરાનીની નિશાનીઓ છે। તો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એઝ વેલ કે એ સોસાયટીમાં આપણે જે નૂરાની સોસાયટી કહીએ ને એમાં ઇન્સાન ફ્રી હોય છે, આઝાદ હોય છે। ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ। જ્યારે ઇન્સાનને દબાવી નાખવામાં આવે, જ્યારે ઇન્સાનને ઓપ્રેસ કરવામાં આવે, જ્યારે ઇન્સાનને ઝુલ્મથી નીચો પાડે, એ આઝાદ નથી। ફિતરત ઇન્સાનની એ છે કે એને આઝાદ રહેવું છે, એને ડિગ્નિટીમાં રહેવું છે જે અલ્લાહે આપી છે, અને એ હંમેશા એ ડિગ્નિટી મેળવવા માટે મુકાબલો કરશે ને કરશે। આ આપણે હિસ્ટ્રીમાં જોઈ રહ્યા છે કે ઇન્સાનને તમે દબાવશો તો એના માટે નેચરલ નથી। ટુ રિમેઇન એઝ અ સ્લેવ ઇઝ નોટ સ્લેવ ઓફ ઇઝ મખલુક ઇઝ નોટ નેચરલ। સ્લેવ ઓફ અલ્લાહ સુબ્હાન વ તઆલા ઇઝ ડિફરન્ટ, બિકોઝ એની નેચરલ ફિતરત જે છે તે અલ્લાહ સુબ્હાન વતાલા પાસે છે। ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે અલ્લાહ સુબ્હાન વતાલા આપણને કહે કે આ સિચ્યુએશનમાંથી, અંધકારમાંથી એ લોકોને નૂરાનીમાં લઈ આવ, તો એ ઇન્સાનને તું આઝાદ કરીને એના જે મકસદો મેં આપ્યા છે એ મકસદો ઉપર એ ચાલવાની કોશિશ કરે। પછી એને અલ્લાહ સુબ્હાન વ તઆલા એને ત્રીજું મિશન આ આપ્યું હતું કે તું એ લોકોને મારા દિવસો એટલે કે અલ્લાહ સુબ્હાન વ તઆલાના દિવસોની યાદી અપાવ, જેથી કરીને એટલે કે આમાં કઈ યાદી અપાઈ છે? અલ્લાહ સુબ્હાન વ તઆલા અઝાબ લોકો ઉપર શા માટે આવ્યું, એની રહમત લોકો શા માટે આવી, આ બધી યાદી છે જ્યારે અલ્લાહના દિવસોને યાદ કરીએ ને ત્યારે। અને ચોથું કે સબર કર, આ યાદીમાં સબર કરનારાઓ
અને શુકર કરનારાઓની માટે નિશાનીઓ છે. આ નિશાનીઓમાં હિદાયતો છે અને હિકમતો છે. ધીસ ઇઝ ધ 4 વસ્તુ. હવે અહીંયા જ્યારે સબર કરનારાઓની વાત કરી છે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જો કેની સાથે રિલેશનશિપ આપે છે? સબર કરનારાઓ અને ક્યાં? શુકર કરનારાઓ. એવી જ રીતે આપણે જ્યારે વર્ષ નંબર સૂરતુલ બકરામાં આપણે જ્યારે વર્ષ નંબર 153 જોશું, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એમાં છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? યા અય્યુહલ્લઝીના આમનુ, એટલે કે ઈમાનદારોને એડ્રેસ કરે છે. યા અય્યુહલ્લઝીના આમનુસ્તઈનુ બિસ્સબ્રી વસ્સલાત ઇન્નલ્લાહા મઅસ્સાબિરીન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? એ ઈમાન લાવનારાઓ, સબર અને સલાતના ઝરિયાથી મદદ માગો. બેશક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સબર કરનારાઓની સાથે છે. અહીંયા હી ઇઝ રિલેટિંગ ઇટ ટુ સલાત. મદદ માગો તો સબર અને સલાતથી મદદ માગો. અહીંયા જ્યારે કહે છે કે સબર કરનારાઓ અને શુકર કરનારાઓ માટે નિશાનીઓ છે. ક્યારે નિશાનીઓ બને છે? કે જ્યારે એ લોકો આના અલ્લાહના દિવસો ઉપર જ્યારે વિચાર કરે છે ત્યારે એ લોકોને જે સબકો મળે છે, એ લોકોને જે જ્ઞાન મળે છે, એનાથી એ લોકોનું ઈમાન એ લોકો સર્ટેનિટી ઉપર લઈ જતા એ વસ્તુ એ સ્ટેટસ ઉપર પહોંચે છે કે ઈમાનથી પોતાનો નફ્સે મુતમઇન્ના બનાવીને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે હાજર થાય છે. એટલે તો રસૂલે ખુદા આપણને શું કહી ગયા કે ઈમાનના 2 ભાગો છે. ઈમાનના ક્યાં 2 ભાગો છે? એક ભાગ છે સબર અને બીજો ભાગ છે શુકર. ઈમાન રેસ્ટ અપોન ધીસ 2, સબર અને શુકર. આપણી જિંદગીમાં આપણે સબર કરીને આગળ વધશું, અલ્લાહની નેમતોની શુકર કરીને આપણે આગળ વધશું, અલ્લાહની મદદ આપણે સબર અને સલાદથી આગળ વધશું, તો આપણું ઈમાન આપણે સર્ટેનિટી ઉપર લઈ આવતા હશું. ટુ ધી એક્સટેન્ડ કે જ્યારે આપણે એની પાસે પહોંચશું તો એક મુતમઇન્ના નફ્સને લઈને આપણે પહોંચશું. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. અહીંયા જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વાત કરે છે વઝક્કિરહુમ બિઅય્યામિલ્લાહ, આપણે આની આપણે ચર્ચા કરી લીધી હતી લાસ્ટ વીક, પણ મને અમુક વસ્તુ અહીંયા તમારું ધ્યાન ખેંચ્યું છે કે અય્યામિલ્લાહ એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના દિવસો. દિવસો જે છે ને એના ઘણા મિનિંગ થાય છે, અર્થ થાય છે. આપણી જે ડિસ્કશનમાં હું જે બીજો મિનિંગ હતો એ લીધો, તો બીજો મિનિંગ આ હતો કે ઇટ મીન્સ બ્લેસિંગ્સ, એટલે કે આશીર્વાદ. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે અઝાબ આવે છે, અઝાબ અને આશીર્વાદ, ધીસ when it comes to people, try and understand why it's coming, why Allah subhanahu wa ta'ala is doing all that. That's the meaning of it. Allah subhanahu wa ta'ala na દિવસ. બીજો મિનિંગ જે થાય છે it's a cosmic meaning, cosmic સમય. Allah subhanahu wa ta'ala જ્યારે દિવસો મેન્શન કરે છે ને કુરાનમાં, ત્યારે it also has a cosmic મતલબ. જેમ કે સૂરતુલ હજમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે તારા પરવરદિગાર પાસે એક દિવસ તેમની ગણતરી પ્રમાણે 1 વર્ષથી બરાબર છે. એનો મતલબ શું થાય કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 1000 વર્ષનું કામ એક દિવસમાં કરી શકે છે. દેટ્સ ધ કોસ્મિક મિનિંગ ઓફ ઇટ. ઓકે, સો આ એક મિનિંગ છે કે જે હું તમને કહેતા ભૂલી ગયો હતો, આજે હું તમને રિમાઇન્ડ કરું છું. ઓકે, સો નાવ આપણે આગળ વધીએ વર્ષ નંબર 6માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હવે જો નંબર 5માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ક્યુ ટાસ્ક આપ્યા હઝરત મૂસાને? લોકોને અલ્લાહની દિવસોનું રિમાઇન્ડ કર, એ લોકોને યાદી અપાવ. વર્ષ 6માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તે સમયને તમે યાદ કરો જ્યારે હઝરત મૂસાએ એની કોમને કહે છે કે અલ્લાહની નેમતોને યાદ કરો. પછી આગળ વધે છે કે એણે એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ તમને આલે ફિરૌનથી છુટકારો આપ્યો. હજી આગળ વધે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમારા ઉપર કેટલું અઝાબ કરતા હતા, મીન્સ ટોર્મેન્ટિંગ કેટલું તમને કરતા હતા. હજી આગળ વધે છે અને 2 એક્ઝામ્પલ આપે છે કે તમારા દીકરાઓને ઝબાહ કરતા હતા અને તમારી દીકરીઓને જીવતા રાખતા હતા કનીઝ બનાવવા માટે.
લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા જો કેવી રીતના રિલેટ કર્યા. હઝરત મૂસાને કહે છે એ લોકોને યાદી અપાવ અલ્લાહ સુબહાન વ તઆલાના સમય અને દિવસોની, કે જે દિવસોમાં તમને કેટલી નેમતો પણ મળતી હતી, પણ આ બધી નેમતો તમે યાદ કરો, પણ એક નેમત ઉપર આવ્યા. એટલે પહેલાં તો કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે હઝરત મૂસાને કે તું એ લોકોને નેમતોને યાદ અપાવ. એનો મતલબ એમ કે ના શુક્રી ન બનો, શુક્રગુજાર બનો. અલ્લાહ સુબહાન વ તઆલાના શુક્રગુજાર બનો. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ્સ વન ઓફ અવર ઓબ્જેક્ટિવ કે આપણને નેમતો મળતી હોય તો આપણને શુક્રગુજાર બનવું જોઈએ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ, કે તમે યાદી અપાવો. પણ ઇમિડિયેટલી આફ્ટર દેટ શું કહે છે? આટલી બધી નેમતોમાંથી એક નેમત ઉપર આવે છે અને કહે છે કે જો તમારે આઝાદ બનાવ્યા, તમે કેટલા ગુલામીમાં હતા, તમને કેટલું ટોર્મેન્ટ થતું હતું, મેં તમને આઝાદ કર્યો. મતલબ કહેવાનો એ છે કે આઝાદી, ફ્રીડમ ઓફ ઇન્સાન અલ્લાહ સુબહાન વ તઆલા આપ્યું છે કે તું ફ્રી છો. મેં તને ડિગ્નિટી આપી છે. કોઈ પણ તને તારી ડિગ્નિટી ખેંચવાનો એને હક નથી. ડિગ્નિટી મેં આપી છે, રિસ્પેક્ટ મેં આપ્યું છે, ઓનર મેં આપ્યું છે. કોઈ પણ મખલુકને આને ખેંચવાની જરૂર નથી. યુ આર ફ્રી ટુ પરસ્યુ. જે મેં અકદ આપ્યો હતો ને, જે કોવેનન્ટ આપ્યું હતું ને, યુ આર ફ્રી ટુ પરસ્યુ દેટ. આવ મારી પાસે, મને યાદ કરીને મારી હિદાયતથી મારી પાસે આવતું. મેં તને આ ફ્રીડમ આપ્યું છે. 10ના આપણે સજદા કરશું તો 10 વખત આપણે હેરાન હશું. એકનો સજદો કરશો કે જે આપણને જિંદગી આપી છે, આપણને હિદાયતો આપી છે, આપણને ફ્રીડમ આપ્યું છે. વી વિલ બી ફ્રી ઇફ વી રિમેઇન સબસર્વિયન્ટ ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ, કે મેં તમને આઝાદ કર્યો આ ગુલામીમાંથી. બીજી વસ્તુ જે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આપણને આપણું ફોકસ કરે છે, 2 ઝુલ્મની વાત કરે છે. અને ધીસ ઝુલ્મ આર નોટ, જો ઇટ્સ, હું તો અહીંયા ઘણી વખતે કતલ ટ્રાન્સલેશન આપતો હોઉં છું, પણ એ અહીંયા જે શબ્દ યુઝ થયો છે ઝબેહુ, ઝબાહ કરતા હતા. એટલે કે દીકરા અને દીકરી જ્યારે જન્મતા હતા તો દીકરાને ઝબાહ કરતા હતા ને દીકરીને છોડી નાખતા હતા. શા માટે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ જે ટોર્મેન્ટ હતું, આ જે ગુનાહ હતા, સખત ગુનાહ હતા, એ શા માટે મેન્શન કરે છે આફ્ટર ઓલ ધીસ નેમતો? ઇટ્સ બિકોઝ ઇટ વોઝ સો ઓપરેસિવ. એટલી શ્રમજનકની વાત હતી કે દીકરાને પેદા કરતા હતા ને તમે ઝબહ કરતા હતા, દીકરીને પેદા કરતા હતા તમે એને જીવતી રાખતા હતા, સો દેટ યુ કેન મેક સ્લેવ આઉટ ઓફ ધેમ. એટલે આપણું એટેન્શન કે આ કેટલી શરમજનક વાત છે. મેં તમને અહીંયાથી કાઢીને નૂરાની તરફ લઈ આવ્યા, મેં તમને આઝાદ કર્યો. આની સાથે ઇન રિલેશન ટુ ધીસ અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કઈ વાત કરે છે, સો ઇન્ટરેસ્ટિંગ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે યસુમૂનકુમ સૂ અલ અઝાબી, એટલે કે એફ્લિક્ટેડ વિથ હોરિબલ ટોર્મેન્ટ. સૂ અલ અઝાબી મીન્સ સખત ટોર્મેન્ટ. ને પછી જો કહે છે વયુઝબ્બિહૂના અબનાઅકુમ, આગળ જઈને કહે છે કે તમે દીકરાઓને ઝબાહ કરતા હતા. ઝબાહ એટલે સ્લોટર કરતા હતા. જાનવરને આપણે કેવી રીતના ઝબાહ કરીએ એવી રીતના આપણા દીકરાઓને ઝબાહ કરતા, દીકરાઓને ઝબાહ કરતા હતા એ લોકોની મા બાપની સામે. નાઉ જસ્ટ ઇમેજિન, એ દિલ કેવો હશે. એન્ડ ધેન હી ગોઝ ફર્ધર વયસ્તહયુના નિસાઅકુમ, અને તમે દીકરીઓને, એ લોકોએ દીકરીઓને છોડી દેતા હતા કનીઝ બનાવવા માટે, સર્વન્ટ બનાવવા માટે. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો અહીંયા જે આપણે તો કતલ ગણીએ, વયુઝબ્બિહૂના એ આપણે ઘણી બધી ટ્રાન્સલેશન કતલ કરે છે, પછી નહીં, ઝબહ ઇઝ ધ રાઇટ વર્ડ. ઝબહ સ્લોટર કરતા હતા. સો દેટ્સ વન થિંગ. એન્ડ સેકન્ડલી લુક એટ ધ કોન્ટ્રાસ્ટ. વયુઝબ્બિહૂના અબનાઅકુમ, એની સાથે કોન્ટ્રાસ્ટ કરે છે વયસ્તહયુના નિસાઅકુમ. દીકરો આવે ઝબહ કરો, કોન્ટ્રાસ્ટ વિથ દીકરી આવે એને તમે કનીઝ બનાવો. બોથ આર ઝુલ્મ. વન ઇઝ ટેરેબલ એન્ડ ધ અધર વન ઇઝ ઓલ્સો ટેરેબલ. અને મા બાપને આ જોવું પડતું હતું.
અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા કોન્ટ્રાસ્ટ કરે છે કે જો ધીસ ઇઝ ધ વે ધીસ પીપલ વેર. એનું બેકગ્રાઉન્ડ આ હતું કે આ જે ફિરોન હતો ને, ફિરોન એની જાદુગરીમાં એના જાદુગરી પણ જાદુગરો જે એના એડવાઇઝર હતા, એના બીજાઓ એડવાઇઝર હતા, પાદરીઓ હતા, આ બધાની એડવાઇસ લેતો હતો ને એ લોકો એક ડિસિશન ઉપર આવ્યા કે એક માણસ ઊભું થવાનું છે કે જે આપણા થ્રોન છે ને અર્શને હલાવી નાખશે. એ કે હવે આ માણસને આપણે ઊંચા કરીએ અને મોટો થાય એના બદલે આપણે શું કરીએ કે બની ઇઝરાયલમાં જે છોકરાઓ પેદા થતા હોય ને એને આપણે મારી નાખીએ, જબા કરી નાખીએ. સો દે સ્ટાર્ટેડ ટુ ડુ દેટ. હવે જો આ એ લોકોનો પ્લાન હતો, પણ જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કર્યું? અલ્લાહ સુબહાન વ તઆલા એ જ એક છોકરાને બચાવીને એના મહલમાં નાખ્યો. એના મહલમાં એ છોકરો ઊભો થયો મૂસા અલૈહિસ્સલામ, અને એ લોકોને હલાક કર્યો. અલ્લાહ સુબહાન વ તઆલાની આયત છે સૂરા ઇમરાનમાં, વિચ ઇઝ વેરી પોપ્યુલર. શું આયત? વમકરૂ મકરલ્લાહ વલ્લાહુ ખૈરુલ માકિરીન. બધાએ તમે પ્લોટ કરો છો અને અલ્લાહનું પણ પ્લોટિંગ છે, પણ અલ્લાહનું પ્લોટિંગ બહેતર છે કે એ જ મૂસાને આ મહલમાં નાખી, એના જ મહલમાં મોટો કરીને એને જ હલાક કર્યો. ધીસ ઇઝ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આગળ જાય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા છેલ્લે કહે છે આ બધા કિસ્સામાં તમારા પરવરદિગાર તરફથી ઘણી મોટી ટ્રાયલ છે, ઘણી મોટી પરીક્ષા છે, ઘણી મોટી કસોટી છે. આ છેલ્લા ભાગમાં ઘણી વખતે આપણે વિચાર કરીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તો મહેરબાન છે, તો આટલું બધું ઓલા મા બાપને જોવું પડ્યું, કસોટી કરી આવી રીતે. હવે જો આ સવાલ ઊભો થાય, ઇન્સાન છે આપણે, સવાલ ઊભો થાય કે આ મહેરબાન છે અલ્લાહ સુબહાન, દયાળુ અને દયા કરનાર છે, આટલી બધી મોટી કસોટી કરી. પણ અલ્લાહ સુબહાન, મેં તમને લાસ્ટ ટાઈમ જે આપણે ચર્ચા કરી હતી, મેં એક્સપ્લેનેશન આપ્યું હતું અલ્લામા તબાતબાઈનું. આમાં ઇન એડિશન ટુ દેટ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ અ લિટલ બિટ મોર એક્સપ્લેનેશન. પણ એમાં આપણે જોઈ લીધા કે ડિવાઇન પ્લાનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ પ્લાનમાં આપણે સંપત્તિ આપે છે, બલાઓ આપે છે, મુસીબતો આપે છે. આ બધું એના પ્લાનમાં છે. અને મેં સમજાવ્યું હતું કે કેવી રીતે અલ્લામા તબાતબાઈ એક્સપ્લેનેશન આપે છે કે વોટ્સ રેશનલ બિહાઇન્ડ દેટ. પણ આપણે એક બીજી સિમ્પ્લિફાઈ રીતે આપણે સમજી પણ આવી રીતે શકીએ છીએ કે હા બરાબર છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા મહેરબાન છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ ન્યાયી છે, બરાબર કે નહીં? અને હિકમતવાળો પણ છે. એનું જે કામ કરે છે એ ન્યાયથી અને હિકમતથી કરે છે. જ્યારે આપણી પાસે આપણે એમ જ ધારે છે કે જિંદગી આ જ દુનિયાની છે, બરાબર કે નહીં? નહીં, આ તો ચોથી દુનિયા છે આપણી, હજી 5 મિનિટ છઠ્ઠી દુનિયા આવશે. વન્સ વી આર ઇન એક્ઝિસ્ટન્સ વી આર નોટ ગેટિંગ ડિસ્ટ્રોઈડ. આ એક્ઝિસ્ટન્સમાં જ આપણે રહેશું. આપણે 2 દુનિયા પસાર કરવાની છે. આપણે એમ જ ધારે છે કે બસ આ દુનિયા છે, આ જ દુનિયા છે, એમાં બધું આપણે જોઈ રહ્યા છે એ જ છે. નહીં, આપણી બીજી દુનિયા છે, એના પછીની દુનિયા છે, એકાઉન્ટેબિલિટી થશે, આ બધું થશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આપણી જિંદગીમાં અહીંયા એના પ્લાનમાં જ્યારે આ બધું આપે છે, મુસીબતો અને દુઃખો અને ટ્રાયલ આપે છે અને પરીક્ષાઓ આપે છે, એના પ્લાનમાં છે કે ભાઈ બંધાવ, મારું જે આ નિઝામ જે છે ને મેં ક્રિએટ કર્યું છે, આ કોઝમિક આખી જે દુનિયા છે, દુનિયાઓ, મેં આ કોઝમિક યુનિવર્સ મેં પેદા કરી છે વિથ માય નિઝામ. એમાં રૂલ્સ અને રેગ્યુલેશન છે. એ નિઝામ પ્રમાણે તમે ચાલશો તો આ દુનિયા અને આવતી દુનિયામાં તમને તમારા માટે ફાયદો હશે. પણ તમે એવી રીતે વિચાર કરશો કે અલ્લાહની આ નિઝામ છે, અલ્લાહે મને જિંદગી આપી છે, અલ્લાહે મને પૈગંબરો મોકલ્યા, અલ્લાહે મને કિતાબો મોકલી, અલ્લાહે મને હિદાયતો આપી. નહીં, હું આ માનવા કબૂલ જ નથી. મને હું જે ચાહું એ જ કરું, એવી રીતે જ આ નિઝામ ચાલવો જોઈએ અલ્લાહનો, તો નહીં ચાલે. આપણા ડિઝાયર પ્રમાણે નહીં ચાલે, અલ્લાહના મકસદો પ્રમાણે ચાલશે. અને જો આપણને એ નિઝામમાં રહેવું હોય તો એના નિઝામ જે છે, એની જે શરીયતો છે, એની જે હિદાયતો છે, એના ઉપર આપણને ચાલવાની વાતો કરે છે અહીંયા. પછી જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે કે જ્યારે તમે આવા નકશા ઉપર આવી જાઓ કે હું જેમ કહું એમ જ અલ્લાહનું નિઝામ ચાલવું જોઈએ, તો જો અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરે રૂમની 41મી આયતમાં લુક ધ વે હી એક્સપ્લેન્સ ઇટ.
કરપ્શન, ફસાદ, ઇવિલ, મિસચીફ્સ જે જમીન અને દરિયામાં દેખાય છે તે બંદાઓની હાથોથી થાય છે. વેન યુ આર ઇન દેટ સિચ્યુએશન કે માને જે ખપે એમ જ ચાલવું હોય તો આ ફસાદ ને મિસચીફ ને આ બધું છે કરપ્શન, એ બધું તમારા પોતાના હાથોથી થાય છે. જો પછી આગળ વધે છે, બંદાઓની હાથોથી આવ્યું છે જેથી અલ્લાહ સુબહાન વતાલા તેમને તેઓની પોતાની ફસાદનો સ્વાદ સજા આપે. કદાચ ને આ કોમ આવા કામોને મૂકીને મારા તરફ આવે. જ્યારે ફસાદ પેદા થઈ જાય છે ત્યારે આપણને જ ચખાડે છે કે જો આ ફસાદ તમે જ લઈ આવ્યા છો, હવે ચાખો. સજા તમે જ લઈ આવ્યા છો, ચાખો. આ ચાખીને કદાચ ને તમે મારી પાસે આવશો. મેં તમને એક્સપ્લેનેશન આપ્યું હતું અલ્લામા તબાતબાઈનું કે વન ઓફ ધી એડવાન્ટેજ ઓફ ગોઈંગ થ્રુ મુસીબા ઇઝ ટુ સ્ટ્રેન્ગધન અવર ઇનર સેલ્ફ. અને ઇનર સેલ્ફને આપણે ચોખ્ખું અને સ્ટ્રેન્ગ કરીને અલ્લાહ સુબહાન તઆલા તરફ જાય. આ છે વર્સ 6. વર્સ 7માં અલ્લાહ સુબહાન તઆલા, જાતો નથી, આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. વર્સ 7માં અલ્લાહ સુબહાન તઆલા હઝરત મૂસાને કહે છે કે કોમને કે મારો શુકર તમે માનો જેથી કરીને હું તમને તમારી નેમતો વધારતો જાઉં. આ બે કોન્સેપ્ટ આવ્યા છે. શુકર એટલે શું? એટલે ફર્સ્ટ નેમત એટલે શું અને શુકરના કેટલા દરજાઓ છે એ આપણે ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ જ્યારે 6મી, 7મી અને 8મી આયત, બરાબર કે નહીં? સૂતા તો નથી નહીં તમે? કેટલામી આયત હતી આપણે આજે? કેટલામી આયત કરી? 6મી. માશાઅલ્લાહ. 7મી અને 8મી આપણે કરશું ને તો વિલ ડિસ્કસ ધોઝ ટુ કોન્સેપ્ટ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.